હું સચિન કાટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. ગણેશ ચતુર્થી હવે ગણેશજીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અનેકો જગ્યા પર ગણેશ આગમન યાત્રા નીકળતી હોય છે. તે જ પ્રકારે આજરોજ જૂની ગળી ગણપતિ મિત્ર મંડળની ગણેશ યાત્રા નીકળી છે, જે હાલ બિહાર ટોકીઝ પાસે ઉપસ્થિત છે. આપ દ્રશ્યમાં નિહાળી શકો છો કે જૂની ગળી ગણપતિ મિત્ર મંડળના ગણપતિ આપણને જોવા મળી રહ્યા છે, જે હાલ બિહાર સિનેમા પાસે પહોંચ્યા છે અને ત્યાંના કાર્યકર્તાઓ સાથે આપણે વાત કરીશું કે કયા પ્રકારની આ વખતે તૈયારીઓ કરી છે અને શું વ્યવસ્થા રહેવાની છે. જી ભાઈ, આ વખતે કયા પ્રકારની તૈયારી કરી છે, કઈ જગ્યાએથી ગણપતિ અત્યારે ક્યાં પહોંચવાના છે? આપણે હમણાં જૂની ગળી મિત્ર મંડળમાં એક તો પહેલા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હમણાં બિહાર પાસે છે, આપણે અહીંથી નીકળીને ગેંડીગેટથી માંડવીથી ચાંપાનેર થઈ અંદર જૂની ગળી થઈ આપણે જૂની ગળી નીત મંડળે પધારીશું. આપણે આયોજનમાં એવું રાખ્યું છે, અહીંથી ગેંડીગેટ સુધી ડીજે છે, ગેંડીગેટથી બેન્જોનું બી આયોજન છે, એટલે આપણે ભક્તોને નાચવામાં કોઈ કમી નહીં થાય. બધાને પધારવા નમ્ર વિનંતી. આ વર્ષે કયા થીમ પર તમે ડેકોરેશન કરવાના છે પંડાલમાં? આ વખતે અમારી ડેકોરેશનની થીમ એવું એક્સ્ટ્રા કોઈ નથી. અમારા ગણપતિ જે છે એ વિષ્ણુ ભગવાનના રૂપમાં છે, પણ અમારી એવી એક માનતા છે કે અમારા જે ગણપતિ છે એમને તમે તમારા દિલથી કોઈ બી એક મનોકામના કરી તમે કમળ ચડાવો છો તો તમારી મનોકામના જરૂરથી પૂરી થાય છે. ચોક્કસથી આપ જણાવશો, આ જે મંડળના ગણપતિ છે એ કેટલા સમયથી બેસાડો, કેટલા વર્ષથી બેસાડો છે અને આટલા વર્ષોમાં કોઈ એવો પ્રસંગ બન્યો છે જે અમારા સ્માર્ટ ટુડેના દર્શકોને તમે દર્શાવવા માંગતા હોય? જૂની ગળી મિત્ર મંડળના ગણપતિ 78 વર્ષથી બેસે છે અને અમારા ત્યાં આજે 78નું વર્ષ ચાલી રહ્યું છે, રનિંગ છે. આની અંદર અમે 50મા વર્ષે અમે જામુ જુલાદી કરેલું અને 75મા વર્ષે જામુ જુલાદી કરેલું ફંક્શન. આ વર્ષે અમે આયોજન કરી રહ્યા છીએ. જી, આપ જણાવો છો કે આ વખતે યુવાનોનો થનગનાટ કેવો રહેશે? તમારા જે ગણપતિ બેસે છે ત્યાં શું રહેશે? યુવાનોનો સંગઠન તો સારું છે અને પ્રોત્સાહન બધા સારી રીતે આપી રહ્યા છે ને આપણે એના પર ભગવાન પર એટલું વિશ્વાસ રાખીને કે આગળ બી બધા આવી રીતે જોડાયેલા રહે અને આનાથી વધારે આગળ જોડાય બધા. જી જી, આપ જોઈ રહ્યા છો કે હાલ જી ભાઈ, આપ જણાવો કે આ વર્ષે કેવી વ્યવસ્થા રહેવાની છે તમારા પંડાલમાં? આ વર્ષે કેવી વ્યવસ્થા રહેવાની છે આપણા પંડાલમાં? આ વખતે જેમ કે અમે શરૂઆતથી આજ સુધીને તો એવી રીતે હતી કે અમે યંગ છોકરાઓ કરી રહ્યા છે. જે રીતે અમારાથી યોગ્ય લાગશે એવી રીતે અમે ગણપતિનું સ્વાગત ને એ કરીશું સેવા. જી, હું તમને પૂછવા માંગીશ કે આ જે જૂની ગળી ગણપતિ મિત્ર મંડળ છે એ ગણપતિનો શું ઇતિહાસ રહ્યો છે? અમારો ઇતિહાસ એવો છે કે અમે 78 વર્ષથી પહેલા તો ગણપતિ બેસાડીએ છીએ. અમારો જૂનો ઇતિહાસ બી એવો છે કે અમારો જે સંવેદનશીલ વિસ્તાર છે એમાંથી ગણપતિ અમારા 7મા દિવસે જે નીકળે છે એ વાંચતે ગાજતે નીકળે છે. અમને આસપડોશના બધા જ કોમનો સપોર્ટ એવો જ સારો મળે છે દર વખતે. એ લોકો બી અમને જગ્યાએ સ્વાગત કરે છે. અમારા ગણપતિનો મોટો એક ઇતિહાસ છે કે અમને ગણપતિમાં જે આપણે વ્યવસ્થા હોય છે, પોલીસ વ્યવસ્થા હોય છે, બીજી કમિશનર તરફથી વ્યવસ્થા હોય છે, એ બી બહારથી મળતી હોય છે અને એમનો પૂરેપૂરો સહયોગ મળતો હોય છે. આટલા વર્ષથી આપ જે ગણપતિ બેસાડો છો એમાં એવો કોઈ પળ રહ્યો હશે કે જેમને યાદગાર બન્યો હોય? એવો તો સર જોવા જઈએ તો આપણે તમે યુટ્યુબ પર બી સર્ચ કરશો તો આપણે દર વર્ષનો એક નવો જ પળ બને છે ને એ યાદગાર જ હોય છે દર વર્ષે. જી દર્શક મિત્રો, આપે જોયું કે હાલ જે જૂની ગળીના ગણપતિ બેસે છે તેનો ઇતિહાસ તેના જે કાર્યકર્તાઓ છે તેમને જણાવ્યો. હાલ આ જે પ્રતિમા છે જે બિહાર ટોકીઝ પાસે ઉપસ્થિત છે, જે અહીંયાથી નીકળી ચોખંડી વિસ્તારથી થઈ માંડવીથી થઈ પાનીગેટ ને પાનીગેટથી તેના નીચ સ્થાને પહોંચશે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આ પ્રતિમા કેટલી સુંદર બનાવવામાં આવી છે અને જે
Thank you.